અનેકવિધ પ્રકારની લીલાઓના પ્રભુના વિવાહ ખેલના પ્રસંગો છે. એ બધા જ પ્રસંગો દ્વારા પ્રભુ ભક્તોને આનંદ આપે છે. રૂક્ષ્મણીજીના પ્રસંગમાં આપણે તો એટલું જ શીખી શકીએ કે પ્રભુ અમે તમારી પાસે આવી શકીએ એમ નથી, અમને ઉપાડી જાઓ તો જ તમારા ભેગા આવીએ એમ છે. બાકી આ બંધનોમાં એવા બંધાયેલા છે કે આપની સાથે આવવું એટલું બળ, એટલી હિંમત અમારી નથી. આ તો આપ જ અમારું હરણ કરી અને આપના બનાવી શકો છો. આગળ અનેકવિધ અન્ય વિવાહોની કથા પ્રભુની આવી. દ્વારિકામાં સત્રાજીત નામનો યાદવ, સમંતક નામનું મણી એની પાસે છે. રોજ 8 વાર સોનું, 60 તોલા સોનું આપે. અને ભગવાનને થયું કે જો આ રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. કહ્યું કે તું આ રાજ્યકોષમાં આપી દે. ન માન્યું. એનો ભાઈ પ્રસેન એને આપ્યો. ગળામાં બાંધી શિકાર કરવા માટે ગયો અને સિંહે એને મારી નાખ્યો. આટલો સમય થયો ને પાછો ના આવ્યો. એટલે સત્રાજીતે ભગવાન પણ આડ લગાડી. આ કૃષ્ણને મણી જોઈતો હતો ને એમને મેં ન આપ્યો એટલે મારા ભાઈને મારી અને એને મણી લઈ લીધો છે. પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ તો માનશે નહીં. હું પોતે મણી શોધીને આને લાઈને આપી દઉં. જો આ ભગવાને તો ભગવાન, આ દુનિયાએ તો ભગવાનને પણ છોડ્યા નથી. અને એટલા માટે સત્કાર્ય કરવા નીકળો ને ત્યારે બહુ બધાનું સાંભળવું અને બહુ બધા જોડે બગાડવું. નાના લોકો જોડે જેની સમજ નાના એટલે જેની સમજ નાની હોય એની જોડે ઝઘડવામાં ટાઈમ બગાડવા કરતા, એને સુધારવાની મહેનત કરવા કરતા સારા લોકો જોડે થોડી ક્ષણો ગાળીએ ને તો 4 કામ કંઈક સારા થાય. સેવા કરવા નીકળો ને ત્યારે નાની સમજના લોકો બહુ નડે અને લોકો એની જોડે વ્યસ્ત થઈ જાય. એ લોકો જોડે વ્યસ્ત નહીં થવું, એમને રાજી કરીને ઘરે મોકલી દો. તમે સારું તો સલાહ આપી, તમારા તો બહુ કામ લાગે. પણ ચર્ચા કરવા જાઓ ને તમારો કિંમતી સમય બગડે. ઘણી વાર ઘણા સમજદાર લોકો નાની સમજના લોકો જોડે એવા ગૂંચવાઈ જાય છે કે મોટા મોટા કામો અધૂરા રહી જાય. એમાં જ ગૂંચવાય, આપણી એનર્જી એમાં જ હતી. અને એટલા માટે સારું કરશો ત્યારે ઘણા લોકો મળશે. સારું કરવા નીકળશો ત્યારે એવું ન માનતા કે તમને બધા સારા જ મળશે. લોકો તો એમાં પડે, હું આટલું કરું તોય લોકો આમ કે છે. ભલે ને કહેતા, એની સમજ. તમારું કામ દેખાશે, તમારું કામ બોલશે. નાદાન વ્યક્તિના કહેવાથી ક્યારે પોતાની સેવા છોડવી નહીં. કોઈ સહેજ કહી દે હવે હું સેવામાં નહીં આવું, હવે હું નહીં કરું. હવે એના કહેવાનો શું અર્થ? એની કિંમત કેટલી એના કહેવાય? અને આપણે સેવા છોડીશું તો નુકસાન કોને થશે? આપણને. અને કોઈ લૌકિક કામ છોડી, આપણી દુકાન બહુ સારી ચાલતી હોય તો ઘણા જ નથી ગમતી હોય, દુકાન બંધ કરી દઈએ છીએ. લૌકિક નથી છોડતા, પણ અલૌકિક તો છોડવા તૈયાર બેસી જઈએ. થોડીક મેચ્યોરિટી જોઈએ. ઘણી વાર આ કાર્ય કરતા હોય તો કેટલા લોકો આવીને કઈ કહી જતા હોય. એમને બધી ખબર ન હોય કે કેટલા પ્રકારથી આ બધું થાય છે. ઘણા લોકો કહે સેવા કરનારના કાન મોટા હોવા જોઈએ, સાંભળવાની તૈયારી હોવી જોઈએ, આંખો ઝીણી હોવી જોઈએ. નાનાથી નાની વસ્તુઓ આપણે જોઈ શકીએ, લોકોની તકલીફ દૂર કરી શકીએ. અને એટલા માટે કોઈના પણ કહેવાથી પોતાના સત્કર્મો મૂકવાની, પોતાના પુણ્યો છોડવાની, પોતાની સેવાથી વંચિત નહીં થવું. નહીં તો નુકસાન આપણને થશે. આપણા પુણ્યો મૂકી દઈશું કરવાના તો આપણા જ ખોટ થશે, આપણા જ પુણ્યો જતા રહેશે. પ્રભુને થયું કે હું આને શોધીને લાવી આપું. શોધવા નીકળ્યા, વનમાં ગયા. આગળ ગયા તો પ્રસેનનો મૃતદેહ દેખાયો. સિંહનો મૃતદેહ, પંજાના નિશાન હતા. પ્રસેનનો મૃતદેહ હતો. લાગે છે કે સિંહે આને મારી નાખ્યો. થોડી આગળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો. રીંછના પંજાના નિશાન હતા. અને પ્રભુએ રીંછના પંજાના નિશાનની પાછળ જતા જતા એક ગુફામાં પ્રવેશ્યો અને ભયંકર રીંછે હુમલો કરી દીધો. ભયંકર યુદ્ધ થયું. અને આ રીંછ બીજું કોઈ નતું, રામાયણના પ્રસંગના જાંબુવાનજી હતા. ભગવાન રામની સેવામાં જે જોડાયા છે. મણી તો આપ્યું ને કહ્યું મારા સંસારનું મણી આ જાંબુ હતી, એની સાથે આ વિવાહ કરો મારી દીકરી સાથે. વિવાહ થયા છે.
સત્રાજીતને મણી આપ્યો. ખબર પડી કે ભગવાન પર આળ લગાડ્યું એ ખોટું કર્યું. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. સત્યા, ભદ્રા, લક્ષ્મણા આ પ્રકારના અષ્ટ વિવાહની કથા પ્રભુની આવે. 8 પટરાણી થયા, અષ્ટધા પ્રકૃતિ થયા. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, રેવ ચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. 8 પ્રકારની પ્રકૃતિ અને પરમેશ્વર. આગળ મૂર નામના દૈત્યનો વધ ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. પાણીની વચ્ચેનો કિલ્લો છે ને મૂર નામનો દૈત્યની રક્ષા કરે. ભગવાનને પુકાર કર્યો છે કે આપ અમારી રક્ષા કરો. આ દૈત્ય અમને કેદ કરીને રાખ્યા છે. મૂર નામના દૈત્યને માર્યો. ભગવાનનું નામ પડ્યું મુરારી. 16,000 કન્યાઓને કેદમાંથી મુક્ત કરી. કહ્યું કે હવે તમે બધા પોતપોતાના રાજ્યોમાં જાઓ. આ બધી રાજાઓની કુરીઓ હતી. એમને પકડીને લઈ આવ્યો હતો ને કેદ કરીને ભૌમાસુરે રાખ્યા હતા. એને થાય 16,000 એક થાય એટલે પછી એને વિવાહ કરો. મુક્ત કરી કહ્યું તમારા ઘરે જાઓ. 2 હાથ જોડીને કહ્યું કે પ્રભુ એક રાત્રિ પણ રહી જાય કન્યા તો એ લોકો નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ. આપ અમને ઘરે મોકલશો, અમારા ઘરના અને ગામના લોકો અમારો સ્વીકાર નહીં કરે, અમને તરછોડશે. ઉલટાનું આના કરતા પણ અમારું જીવન નર્ક જેવું થઈ જશે. પ્રભુ આવું ન કરો. મુક્ત કર્યા પછી તરછોડો નહીં. સમાજ અમારો સ્વીકાર નહીં કરે, આપ અમારો સ્વીકાર કરો. પ્રભુ ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ પ્રભુએ એમની વિનંતી સાંભળી. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરી અને 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યો અને દરેકને રાણીનું સન્માન આપ્યું છે. એમને અહોભાવ આપ્યો છે. 16,000 રૂપ સાથે એક જ મુહૂર્તમાં. પ્રભુ ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી. બલરામજી દ્વારા રૂક્મીના વધની કથા આવી. મૃગરાજાની કથા આવી. વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન મૃગરાજાએ કર્યા છે. એકવાર જે બ્રાહ્મણને ગાય આપી ને એ રાજાના ઘરમાં આવી ગઈ, પાછી ગૌશાળામાં આવી ગઈ. રાજાએ એ જ ગાય બીજા દિવસે બીજાને આપી દીધી. હવે બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો. પેલો કે આ ગાય મને આપીશ, પેલો કે મને આપીશ, અને ઝઘડો ગયો રાજા પાસે. છેલ્લે રાજાને શ્રાપ લાગ્યો, તું કાચિંડો થા. અને કાચિંડો બનીને કૂવામાં પડ્યો છે. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. દાન આપવામાં પણ વિવેક રાખો. આપણા દાનનો સદુપયોગ થાય એનો વિચાર રાખો. દાન, ભોગ અને નાશ 3 જ ધનની ગતિ છે. આપ્યું એ આપણું, મૂકીને ગયા એ બીજાના ભાગ્ય. કર્મના સિદ્ધાંતમાં જે મૂકીને જાય છે ને માણસ, એના વિશે કાંઈ લખાતું નથી. કોઈ શાસ્ત્રમાં જોઈ લો, આ આટલું મૂકીને ગયો તો કર્મના એકાઉન્ટમાં કયા ખાતામાં નાખ્યું? તો કે આ તો એના એકાઉન્ટમાં આવે જ નહીં, કારણ કે આને દાન ના આપ્યું અને ભોગવ્યું નહીં. આ તો બીજાનું જ હતું. એના થકી એના પુત્રને કે એના જેવી સંતતિઓ હોય કે જેને બી મળે કે આ એના નસીબનું હતું, એને મળી. બાકી કર્મના હિસાબમાં. એટલે વિચાર કરો, જિંદગી ભર મહેનત કરીને ભેગું કરેલું તમારા કર્મના ખાતામાં પુણ્યમાં ન લખાય તો તમારી મહેનત વેસ્ટ જ ગઈ ને. એટલે હું તો ઘણી વાર કહું, આપણે એમ કહીએ કે બધું જ મૂકીને જવાનું, કાંઈ લઈ જવાતું નથી. મારી પાસે આ બધું ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવાય એનો રસ્તો મને ખબર છે. જોઈતો હોય તો તમને બતાવી દો. જો ભેગું કરેલું આપણું છે, પણ જેમ અહીંયાથી અમેરિકા જાઓ તો તમારા આપણા રૂપિયા ના ચાલે, ડોલરમાં કન્વર્ટ કરવું પડે. એમ આવતા જન્મમાં તમારું બધું જ સુખ ભેગું લઈ જવું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો. મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો આવતા જન્મમાં તમે જ્યાં હશો ત્યાં બધું સુખ તમને પુણ્ય આપી દેશે. આ જ એકમાત્ર રસ્તો છે આવતા જન્મમાં બધું લઈ જવાનું. અને એટલા માટે આજકાલના તો યુવાનો પણ એટલા સરસ હોય છે કે ના મમ્મી પપ્પા તમારે જે તમારે કરવું હોય તમારા પૈસાથી તમે સત્કર્મો કરો, ધન કરો, અમે તો અમારું બધું કરી લઈશું, અમે તો કમાઈશું.